ધારો કે આપણી પાસે એક જનીન છે જે કોઈ રોગનો ઇલાજ કરી શકે છે, પણ એનો અભ્યાસ કરવો હોય તો એની લાખો કોપી જોઈએ. તો સવાલ એ છે કે આ કરાય કેવી રીતે? બસ અહીં જ એન્ટ્રી થાય છે જીનેટિક એન્જિનિયરિંગના સાચા હીરોની, જેને આપણે કહીએ છીએ ક્લોનિંગ વાહકો. અને જુઓ, આ કોઈ ખાલી થિયરીનો સવાલ નથી. ઇન્સ્યુલિન જેવી દવાઓ બનાવવાથી માંડીને જીનેટિક બીમારીઓને સમજવા સુધી બધી જ વાતના મૂળમાં આ જ પ્રશ્ન રહેલો છે. અને આ જ સવાલે વૈજ્ઞાનિકોને એકદમ જોરદાર ઉપાય શોધવા માટે પ્રેરણા આપી. તો ચાલો આ આખી વાતને સમજીએ. સૌથી પહેલાં આપણે એ જોઈશું કે આ વાહક છે શું. પછી એની ટૂલકિટમાં શું શું હોય છે એના પર નજર નાખીશું. એનું એક ક્લાસિક ઉદાહરણ PBR 322. એને પણ ડિટેલમાં જોઈશું અને છેલ્લે જાણીશું કે આ ટેકનોલોજી ફક્ત બેક્ટેરિયા પૂરતી સીમિત નથી, એનાથી પણ આગળ છે. તો ચાલો શરૂ કરીએ. પણ એક વાત સમજી લઈએ, આ વાહક એટલે ખાલી કોઈ વસ્તુ લઈ જનારું વાહન નથી. ના, આ તો એકદમ ચોકસાઈથી બનાવેલું એક ટૂલ છે, એક સાધન છે, જે આપણને જીવનના કોડને બદલવાની તાકાત આપે છે. તો ચાલો આ પાવરફુલ ટૂલને બરાબર સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ વાહકને એક મોલેક્યુલર ટેક્સી સમજો. એનું કામ શું? બસ એક ખાસ પેસેન્જરને, એટલે કે આપણા DNAના ટુકડાને ઉપાડવાનો અને એને સેફલી એના ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનો. અને એ ડેસ્ટિનેશન છે એક યજમાન કોષ, જ્યાં એ પોતાની કોપીઓ બનાવી શકે. આ વ્યાખ્યામાં સૌથી અગત્યનો શબ્દ છે સ્વતંત્ર રીતે સ્વયંજનન. આનો મતલબ શું? મતલબ એ કે એકવાર આ વાહક કોષની અંદર પહોંચી ગયું પછી એને યજમાનના DNAની કોપી થવાની રાહ જોવાની જરૂર નથી. ના, એ તો પોતાની મેળે જ પોતાની અને એની સાથે આવેલા DNA પેસેન્જરની સેંકડો કોપી બનાવવાનું ચાલુ કરી દે છે. અને બસ આ જ વસ્તુ એને આટલું પાવરફુલ બનાવે છે. સારું, તો એક પરફેક્ટ DNA ડિલિવરી વ્હીકલ બનાવવા માટે શું જોઈએ? દરેક અસરકારક વાહકમાં 3 જરૂરી વસ્તુઓ હોવી જ જોઈએ. ચાલો જોઈએ કે 3 વસ્તુઓ કઈ છે. આ ઓરીને ગાડીની ચાવી સમજો, ઇગ્નિશન સ્વિચ. જો એ જ ન હોય તો કોપી બનાવવાનું મશીન ચાલુ જ ન થાય. ભલે પછી તમારો DNA પેસેન્જર ગમે તેટલો VIP કેમ ન હોય, જો ઓરી નથી તો આખી સફર શરૂ થતાં પહેલાં જ ખતમ. પણ હવે એક મોટો પ્રોબ્લેમ છે. આ આખી પ્રોસેસ જે છે ને એ બહુ રેર છે. લાખો કોષોમાંથી માંડ અમુક જ કોષો આ વાહકને પોતાની અંદર લેશે. તો હવે સવાલ એ છે કે કોષોને શોધવા કઈ રીતે? અહીં કામ આવે છે પસંદગીમાન રેખક. એ એક ફિલ્ટર જેવું કામ કરે છે, જે આપણને ફક્ત એવા જ કોષોને અલગ તારવવામાં મદદ કરે છે જેમણે આપણી ડિલિવરી સ્વીકારી છે. આને તમે ડોકિંગ પોર્ટ્સ કહી શકો. અને આ પોર્ટ્સ મોલેક્યુલર કાતર સાથે કામ કરે છે, જેને આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ કહીએ છીએ. આ એન્ઝાઇમ્સ બહુ જ સ્પેસિફિક હોય છે. એ ફક્ત આ જગ્યાએ DNAને કાપે છે અને એનાથી એકદમ પરફેક્ટ કટ બને છે, જેમાં આપણું બહારનું DNA કોઈ પઝલના ટુકડાની જેમ બરાબર ફિટ થઈ જાય. ચાલો, હવે થિયરી બહુ થઈ. પ્રેક્ટિકલમાં આ બધું કેવી રીતે કામ કરે છે એ જોઈએ. અને એના માટે આપણે જોઈશું PBR 322ને. આને છે ને ક્લોનિંગ વાહકોની દુનિયાનું ફોર્ડ મોડેલ T કહી શકાય. મતલબ કે એ સૌથી પહેલાં અને સૌથી વધુ વપરાયેલા આર્ટિફિશિયલ પ્લાઝમિડમાંથી એક હતું અને એણે મોલેક્યુલર બાયોલોજીમાં રીતસરની ક્રાંતિ લાવી દીધી હતી. આ જે દેખાય છે એ PBR 322નો બ્લુપ્રિન્ટ છે. હવે પહેલી વારમાં થોડું કોમ્પ્લિકેટેડ લાગી શકે, પણ જરા ધ્યાનથી જુઓ. એ બધા જ ટૂલ્સ દેખાશે જેની આપણે હમણાં જ વાત કરી. જુઓ, સ્વયંજનન માટે ઓરી છે અને 2 અલગ અલગ પસંદગીમાન રેખકો પણ છે, જેના વિશે આપણે હમણાં વાત કરીશું. આની ડિઝાઇનમાં જ ખરી કમાલ છે. જરા નોટિસ કરો કે અમુક ક્લોનિંગ સાઇટ્સ જેમ કે BAMHI એ સીધી ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જનીનની અંદર જ છે. અને આ કોઈ ભૂલથી નથી થયું. આ એક જાણી જોઈને કરેલી ડિઝાઇન છે. અને આનાથી શું થાય? એનાથી આપણને એવા કોષો શોધવામાં મદદ મળે છે જેમની અંદર આપણો નવો DNA સફળતાપૂર્વક જોડાઈ ગયો છે. ઓકે, તો આપણી પાસે એવા કોષો છે જેમણે પ્લાઝમિડ લઈ લીધો છે. પણ હજી એક પ્રોબ્લેમ છે. અમુક કોષોએ ખાલી પ્લાઝમિડ લીધો હશે, જ્યારે અમુકમાં આપણો નવો DNA પણ જોડાયો હશે. તો આ બંનેને અલગ કેવી રીતે કરવા? બસ અહીંથી જ આખી ગેમ એકદમ ઇન્ટરેસ્ટિંગ બને છે. આ જે શબ્દ છે નિવેશી નિષ્ક્રિયતા, એ સાંભળવામાં ભલે ભારે લાગે, પણ એનો આઈડિયા બહુ સિમ્પલ છે.
વિચારો કે કોઈ જનીન કામ કરી રહ્યું છે અને તમે એને બરાબર વચ્ચે ડીએનએનો એક ટુકડો નાખી દો તો શું થશે? એ જનીન તૂટી જશે. બસ એ હવે કામ નહીં કરે. અને વૈજ્ઞાનિકો આ તૂટેલા જનીનને જ એક સિગ્નલ તરીકે વાપરે છે એ જાણવા માટે કે એમનો પ્રયોગ સફળ થયો છે. આ આખી પ્રોસેસ 2 સ્ટેપમાં થાય છે. પહેલા સ્ટેપમાં આપણે એમ્પિસિલિન વાપરીને એવા બધા કોષોને મારી નાખીએ છીએ જેમની પાસે પ્લાઝમિડ છે જ નહીં. એટલે બચ્યા કયા? ફક્ત એ જેમનામાં પ્લાઝમિડ છે. હવે બીજા સ્ટેપમાં એક સ્માર્ટ ટ્રીક વપરાય છે. આ બચેલા કોષોને ટેટ્રાસાઇક્લિનવાળા માધ્યમ પર ઉછેરવામાં આવે છે. હવે જે કોષો મરી જાય બસ એ જ આપણા કામના છે. કેમ? કારણ કે એમનો ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જનીન આપણા નવા ડીએનએ તોડી નાખ્યો છે. તો આખી વાતનું સાર શું છે? જે કોષોમાં ખાલી પ્લાઝમિડ છે એ બંને એન્ટીબાયોટિક્સ પર જીવતા રહેશે, પણ આપણા ટાર્ગેટ કોષો એટલે કે જેમાં આપણો ડીએનએ સફળતાપૂર્વક જોડાઈ ગયો છે એ ફક્ત એમ્પિસિલિન પર જ જીવતા રહેશે. ટેટ્રાસાઇક્લિન પર મરી જશે કારણ કે એમનો એ જનીન નવા ડીએનએના કારણે નિષ્ક્રિય થઈ ગયો છે. છે ને એકદમ સિમ્પલ પણ પાવરફુલ રીત. ઓકે, બેક્ટેરિયામાં જનીન ક્લોન કરવાની આ રીત તો જબરદસ્ત છે. પણ માની લો કે કોઈ જનીન કોઈ છોડમાં નાખવું હોય તો? દાખલા તરીકે દુષ્કાળમાં પણ ટકી શકે એવો પાક બનાવવા માટે, કે પછી કોઈ પ્રાણીમાં કોઈ જેનેટિક બીમારીનો અભ્યાસ કરવા માટે, તો એના માટે તો અલગ પ્રકારના વાહકની જરૂર પડશે ને. આ છે એગ્રોબેક્ટેરિયમ. આને કુદરતનો પોતાનો જ જેનેટિક એન્જિનિયર કહી શકાય. આ બેક્ટેરિયમ શું કરે છે? એ પોતાના એક ખાસ પ્લાઝમિડથી છોડમાં ડીએનએ ટ્રાન્સફર કરે છે, જેનાથી ગાંઠો બને છે. વૈજ્ઞાનિકોએ આ જ સિસ્ટમને હેક કરી લીધી. એમણે ગાંઠ બનાવતા જનીનો કાઢી નાખ્યા અને એની જગ્યાએ પોતાના કામના જનીનો નાખી દીધા. અને બસ આ બેક્ટેરિયમ બની ગયું એક સુપર એફિશિયન્ટ પ્લાન્ટ ડિલિવરી સિસ્ટમ. તો છોડ માટે આ મોડિફાઈડ ટી પ્લાઝમિડ એક ગેમ ચેન્જર સાબિત થયું છે, જેનાથી આપણે સારી ક્વોલિટીવાળા પાક બનાવી શકીએ છીએ. અને જ્યારે વાત પ્રાણી કોષોની આવે ત્યારે વૈજ્ઞાનિકો વાયરસનો ઉપયોગ કરે છે. એ લોકો રેટ્રોવાયરસ જેવા વાયરસને પહેલાં તો નિશસ્ત્ર કરે છે, એટલે કે એને હાનિકારક નથી રહેવા દેતા, અને પછી એનો ઉપયોગ મોલિક્યુલર ટ્રકની જેમ કરે છે, જે જનીન થેરેપી કે રિસર્ચ માટે જરૂરી જનીનોને કોષો સુધી પહોંચાડે છે. એટલે ટૂંકમાં કહીએ તો ક્લોનિંગ વાહકો એ ખાલી લેબના કોઈ સાધનો નથી. એ તો આધુનિક બાયોટેકનોલોજીને ચલાવનારું એન્જિન છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન બનાવવાથી માંડીને જીવાત સામે ટકી શકે એવા પાક બનાવવા સુધી આ બધી જ વસ્તુઓની શરૂઆત ડીએનએના એક નાનકડા ટુકડાને કોષની અંદર પહોંચાડવાની ક્ષમતાથી જ થાય છે. આ વાહકોએ આપણને જીવનના સોફ્ટવેરને એડિટ કરવાની, બદલવાની ક્ષમતા આપી છે. આ તાકાતથી શું શું થઈ શકે? જેનેટિક બીમારીઓનો ઇલાજ કરવાથી માંડીને આખી દુનિયા માટે ખોરાક પૂરો પાડવાની નવી રીતો શોધવા સુધીની શક્યતાઓ અનંત છે. આ સ્ટોરીનો આગલો ચેપ્ટર હજી લખાવાનો બાકી છે.